રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 6:30 જેવું થાય છે. હાલો આજ હવે તો આપણે છે ને કાયમ ટ્રેક્ટર આપવા જવાનું હોય, કારણ કે હાલે છે સીઝન. કારણ કે અત્યારે છે ને સીઝન 20 દી કે મહિના દી એવી હોય ને, એ બધાને ખબર જ હોય. જો કે મહિના દીની એક સીઝન એવી હોય કે આમાં ઘડીક થાય તો હાથી ફેરવવા પડતા હોય, ઠાકોરો આખો દેવો લાગતો હોય. બપોરે સીધા જમીન અને સીધા બેસી જતા હોય. કારણ કે અત્યારે છે ને આપણે આપણે કામમાં કરતા ખેડૂતનો ટાઈમ હસવો ને એ મહત્વનું હોય. આપણે ભેગું કામમાં હોય, આપણે કમાઈ અને ખેડૂતનું કામ થઈ જતું હોય. એટલે એવું છે બધું. હાલો જો મીરા અહીંયા બંધાણી છે, બંધાઈ ગઈ છે અહીંયા. મીરા, એ મીરા, જય ગૌ માતા, જય ગૌ માતા. આપણે જવાનું છે આજ તો દાંતી હાંકવા. દાંતી જોડેલી કમ્પ્લીટ છે. સકલાઈ જો મીંડા અત્યારમાં આનંદ કરવા. મીંડા હે આનંદ કરવા. કાંઈ કામ ન મળે, હાવ નવરા. કાંઈ કામ નથી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કામ તો હોય ને, ઘીરે એટલું કામ હોય જ એમ લાગે. તો ઘીરે રહેતા હોય એને ખબર હોય. ઘીરે કાંઈક ને કાંઈક ખબર નવું કરવાનું હોય. ખબર? હા જો અડધી દાળ કાલ ફૂટવાની હજી કરી. અડદની દાળ? હા તો કોરું કી છે ને, ઓર કાંઈ થવાનું નામ નથી લેવાનું. આખા પીળા છે, આખા પીળા છે, લેડે છે. એટલે ઓર ન થાય તો હાલે એવું હે ને. તો વાંધો નહીં. એમ તો પીળા જાય કરવાની. હે પોલીસ છે ઘણી. તો વાંધો નહીં. બીજું હું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હજવારી અહીંયા હાઈ આવે છે કાઢતા. હા જો હંજવારી અહીં ફૂગી છે. એટલું નવેરામાં ખાઈ નવેરું તો એટલું નીકળે. તે આ હોય ને પવન દિવસનો કેટલો હોય. પવન ને 2 દી તો ઓલું હતું વાવાઝોડા જેવું. એટલે ચોક પૂછાન બધું હોય આમ આવે. આ શું નવીન ઉપાડવાનું છે? હજી થોડો ટાઈમ હજી તો લાગશે, વાર લાગશે. હજી પોતાની હાલો હું તો બપોરે આવું કે ન આવું બહુ નક્કી નહીં. બહુ નક્કી નહીં. રમેશ કાકાએ કાલે કહી દીધું છે કે બધું પતે ને એ બસ જવાનું કીધે. તારું જવા નહીં દઉં છું. મેઘ ઉપર રાત થાય તો કે રાતે હું આવવા નહીં દઉં છું. હા રમેશ કાકા ત્યાં જલસો જોઈએ. હાલો તો જવા દે આપણે આખવા. જો ટ્રેક્ટર થઈ ગયું કમ્પ્લીટ. બાબો બાબો લાગે, ડીઝલ બીઝલ નાખીને એકદમ સોલિડ. જો આપણે પાણીની કુલર ટાંકી છે એમાં જો થોડુંક નાખી દીધું છે પાણી, જેથી કરીને આ દાંતી માખવાનું હોય તો ગરમ ન થાય. આપણે અત્યારે છે ને દાંતી ચાલુ છે રમેશ કાકા ત્યાં. દાંતી જો વરી ગયો છું, 5-6 ઉથલ જેટલી વરી ગયો. અને સાહ છે 1200 ફૂટનો. 1200 ફૂટનો સાહ છે. ને કાકા જો આવ્યા સા પાણી પાવા. એટલે એને જરાક પૂછીએ કે આપણે દાંતી કેમ હકવે છે. દાંતી હકવાનું કારણ શું? આમાં હતી ડુંગળી 20 વીઘાની. અને ડુંગળી જો લણાઈ ગઈ છે ને વ્યવસ્થિત મેળામાં ભરાઈ ગઈ છે ગોડાઉનમાં. એટલે એ તમને બધું બતાવે પણ હે ને બપોર પછી. અત્યારે કાકાને જવું છે જેતપુર, બરોબર. એટલે ટૂંકમાં પૂછી આપણે કે ભાઈ આ ખેતી કેમ, નકર ડાયરેક્ટ માણસો સીધા રોટાવેટર મારીને અને સીધા સાહ નાખતા. પણ હવે ટૂંકમાં આ ખેતી કેમ પાછી કરી એમ જૂની, કે ભાઈ દાંતી આંકવી છે, રાપ આંકવી છે અને થાંભલો મારીને પછી સાહ નાખવા છે. એટલે એ કાકાને પૂછી કે ભાઈ કઈ રીતે બધું. હે રમેશ કાકા, આપણે તમે આ જૂની ખેતી કેમ પાછી અપનાવી? જૂની ખેતી અપનાવી પડે એમ છે. એમ રોટાવેટર મારો ને કાંઈ થાતું ટકો થઈ જાય. બરાબર. પેલા દાંતી નાખવાની, પછી એમાં રાપ મારવાની, પછી થાંભલો મારવાનો, એની ખેડ હારી થઈ જાય અને પછી સા રાપ કરવાના. આ જૂની પદ્ધતિ છે. જૂની પદ્ધતિ. અને જૂની પદ્ધતિમાં આવું જ જોઈએ. આવું જ જોઈએ, નકર ઉત્પાદન કાંઈ થવાનું ઉત્પાદન નથી. રોટાવેટર ભલે રોટાવેટર આપણે કોઈ અવગુણ નથી ગાતા. રોટાવેટર સારું જ છે, બરોબર. પણ એકવાર ઊંડી ખેડ કર્યા પછી મારવાનું છે, ઢેફા ભાંગવાનું છે અને લાહી જમીન કરવાનું. પાવડર કરી નાખે છે. પાવડર કરવા કરતા છે ને નીચે જમીન છે ને આપણે વીખીને એટલે હાવ લાહી ટકો પડી હોય. અને આમાં છે ને આ જમીન આખી કાયદેસર સિરાઈ જાય છે.
આ જો દાંતી આ રીતની હાલે છે આમાં શું હતું ડુંગળી હતી ડુંગળી કોને વાવી હતી જીતુભાઈ મેં જ વાવી હતી હા ક્યાં મૂકી હતી ડુંગળી ટોપ હે ટોપ ટોપ 20 વીઘાની ડુંગળી જ હતી સફેદ હતી ને સફેદ 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 ડુંગળી હતી અને ડુંગળી કેવી મસ્ત થઈ ગઈ મસ્ત વીઘે 15 ખાંડી 15 ખાંડી થઈ ને વેચી નથી ટૂંકમાં સફેદ છે પણ મેળામાં ભરી દીધી ત્યાં પાછળ ગોડાઉન ભરો તમે જોઈ લ્યો તમે ગોડાઉન આ એકવાર વાડી આવે ને તો એમ થાય કે અહીં નહીં રહેવાની મન થઈ જાય ઘીરે નથી જવું મંદિર ઉતારે જા હે ઈ પછી બપોર પછી ટૂંકમાં અત્યારે છે ને ટાટા પોરે ખેંચવા માંડાય બીજું કઈ ન કરે બરોબર એટલે તમારી ઉતાવળ છે એટલે જો આ બધી વાડી છે ને કાકાની છે ને આખી જિંદગી આમાં ને આમાં ગઈ છે બરોબર પોતે વેપારી છે બરોબર વેપારી એટલે ટૂંકમાં ગામમાં મોટી દુકાન છે કરિયાણાની પાનબીડીની અને બધું ટૂંકમાં ઠંડા પીણાની બધી આઈટમ મળી જાય ત્યાં બરોબર એવી દુકાન છે એટલે મોટા વેપારી અને સુરત મોલ છે કા સુરત મોલ છે બરોબર બહુ મોટું કામકાજ છે સુરત અને સુરત જે ભાઈઓ જોતા હોય આપણા ગામના હોય તો ખબર જ હોય કારણ કે એને તો ખ્યાલ જ હોય ખુશ્બુ કિરાણા ને બરોબર ખુશ્બુ પણ નો જો ઓલા અમારા ગામના હોય નો ખ્યાલ હોય એ જાયજો એકવાર એ રિંકુભાઈ ની ખાસ મુલાકાત એકવાર કરજો ખાસ ત્યાં બહુ મોટો મોલ બનાવ્યો હે એટલે મોલ તો આપણે કાકા કેટલો ટાઈમ થયો બનાવ્યો 1 વર્ષ થઈ ગયું ને બહુ મોટું કામકાજ છે એટલે એ વાડી પણ મસ્ત છે અને ઝાડવા એવા કાકા એ ઉજર્યા છે ઝાડવા હે ને એમ થાય કે અહીં નહીં રહી જવું છે એવડા ઝાડવા ઉજર્યા છે આમાં નો અને પક્ષી એવડા રહ્યા છે કા કાકા હા હો પંખી રહ્યા હાય નહીં એટલે બહુ મસ્ત મસ્ત હે બધી વાડી જો તમે એટલે આપણે છે ને દાંતી જો વરી ગયો 6-7 ઉથલ અને હજી હાંકવાની જ છે પતે ત્યાં સુધી પછી રાપ મારશું પછી આખો ખેતીનો કોન્ટ્રાક્ટ તમને આપ્યો જીતુભાઈ કમ્પ્લીટ કરી દેવાની રોટાવેટર મારવું નથી રોટાવેટર મારું નહીં હું તો નગર કહેતો મેં કીધું એકવાર દાંતી મારી અને રોટાવેટર મારજો મારે જૂની પદ્ધતિ ખેતી જોઈશે સીતા નખાઈ જાય કે ના મારે જૂની પદ્ધતિ જ કરવી દાંતી મારીને અને રાપ મારીને થાંભલો મારીને પછી સા નાખવા બરાબર શું કે કાન બાપા રેડી હે રેડી ને રેડી જોઈને એમાં કઈ ઘટે તો વાંધો નહીં હાલો મનશું ને ખેસવા આવે હવે ખેસવા માંડી એટલે તડકો થાય તો હાલી જાય એમ તમે ચા પીવો ચા બનાવ્યો ચા પાકે મજા આવે અને રોઈ લ્યો તમે આ જમાવટ રહી ગયા આ મજૂર ને રહેવાની વ્યવસ્થા અહીંયા રાંધવા હિંધવાનું બધું મજૂર ને હા મકાન જો પાકા હો મજૂર ને રહેવા સારું અને આ બગીચો કાકા નો રહી ગયો તમે સિકુડા હા જો નારિયેળ લીમડા બહુ જ્યાદા ઝાડવા છે આમાં મને અમુક ના નામ નથી આવડતા આમ જો કેવું મસ્ત વાતાવરણ છે એમ થાય કઈ નહીં બેઠું રહેવું ટ્રેક્ટર નથી આખું બાકડા હોતે જોઈ લો છે ને જમાવટ કઈ ઘટે નહીં જો હવે એ પગમાં છે પગ ચડાવી દે શું કે કાન બાપા અરે પણ અહીંયા મજા આવે એની વાત એમ થાય સ્વર્ગમાં આવ્યા કા સ્વર્ગમાં આવ્યા હજી છે ને આ કેડ છે હોતે જા કેડ છે પછી ડાયડમણી છે આંબા છે આંબા કેરી કેમ નથી આવી હવે કાકા ખાઈ ગયા જનાવર આંબા એટલા મસ્ત ઉતરી ગયા બધા લીંબુડિયું ને ચીકુડી ડાયડમીન જાંબુડા રાવણા બધું છે રાવણા પણ આવ્યા હોતી હો જો ખીરા જો કેવડા ખીરા બહુ ખરી ગયા જોઈ છે ને બગીચો આ 1 વીઘામાં બગીચો હે 1-1.5 વીઘામાં બગીચો 6:30-7 જેવું થાય છે ને આપણે હે ને જો દાંતી હાલી ગઈ છે અને રાપે હાલી ગઈ 2 હાથીના કામ કમ્પ્લીટ થઈ ગયા હવે વાંસની સેટા મોસમ લેવાઈ ગઈ આગલી લેવાઈ ગઈ સેટા મોસમ તો ટૂંકી હોય હાવ કારણ કે આ પલ્લો છે 1200 ફૂટનો 1200 ફૂટમાં પલ્લા કેટલા વાતર થાય છે આપણે કાકા 36 1200 ફૂટના પલ્લામાં 20 વીઘામાં 36 વાતર થાય એટલે 18 ઉથલ થાય કેટલી 20 વીઘામાં 18 ઉથલ મારીને આવું ને એટલે વીઘો ઉપર થાય પણ ટ્રેક્ટર ઓલા સેટે થાય ને ત્યાંથી પાછું કોઈ વાત વાટ જોવી પડે કા એટલે છે ને ટૂંકમાં એક જ ધારું આજે હાઈકું છે અને ફેંકું એટલું
એટલે એની વાત જ જવા દો. અને જો હવે તો કાકા એમ કહે છે કે હે ને થાંભલો આવી જાય મારું ઈ કે રાતે થાંભલો મારતો. બારે કે શા નાખો હવાર પાવું છે ના ના સાહ નહીં હવે એ તો કહું છું રાતે નથી નાખવા આપણે. રાતે નાખાઈ જાય એવું કઈ નથી, પણ રાતે નથી નાખવા. એટલે હે ને સવારમાં સાંજ રીએ ખાલી. જો કદાચ હડપ સડશે ઠાકોડો નહીં હોય તો આવી બહુ નક્કી ન કહેવાય. અને વરસાદ જો ચારે બાજુ છે ને ફરતી બાજુ છે ને જમાવટ છે દરિયા, કાંઈ ઘટે નહીં. જો એમાં શું છે, આજના જો પૂરું કરી દઉં ને તો આવી હારી વાડી મારે ક્યાં બીજી ગોતવી. હે અરે એમાં કાંઈ ઘટે નહીં રમેશ કાકા. અને તમારી છે ને આ વાડી તો આમ તો હું તો વર્ષો ત્યાં જઉં છું બરોબર, પણ આજ છે ને મને એટલી પ્રેરણા થઈ કે મારે એક દિન સમયે છે ને મારી વાડી આવું કરવું છે બરોબર. કારણ કે છે ને એટલી આમ છે ને મજા આવ્યા રાખે. બપોર વસે એવો તડકો હતો બરોબર, ભલે મારે તો ખૂટવાડવું હતું. એટલે હું તો જો કે મને બહુ મન થતું હતું કે બાકડે ઘડીક હુવા વયો જાવ બરોબર. એવું થતું હતું કે ઘડીક બાકડે હુવા વહી જાવ, બેહવા વહી જાવ. એટલો આનંદ આવતો હતો. પણ બાકડે ગયો ભાઈ આવ્યો તું બાકડે કે બેહવા બપોર વસર આવ્યો તો? ના એક જ ધારો વાયકા રાખ્યો ને બપોર વસે ખાઈને ડાયરેક્ટ આવ્યો ને સીધું જ આપણે બપોરે 12:30 દાંતી પરથી એટલે સીધી જ આપણે પાવડો હતો ને એ સીધો ખોલાવીને સીધી રાપ જોડીને સીધું જ આપણે હે ને બધું જો કમ્પ્લીટ હાલી ગયું. હવે શેઠાજી થાંભલાનું કે છે થાંભલો મારી દો વરસાદ ઉપાધી નહીં એ તો બરોબર છે. એવું ના ક્યાં પણ વાવણી થઈ જવાની છે હે તો પછી એવું કઈ છે નહીં. અને વરસાદ તો હે ને ફરતી બાજુ આપણે હતો થોડો ઘણો. કેમ ગામમાં હતો ને, અહીંયા તો નતો બહુ. અહીં પવન ને એવું હતું, અહીંયા ઘડીક પવન ને એવું હતું. હાલો તો આજનું કામ સમેટાઈ ગયું. જો હાઈ જે હડપ ચડશે ને તો થાંભલો મારવા આવીશું. બાકી તો બહુ નક્કી ન કહેવાય, કારણ કે ઠાકડો છે એવો જોરદાર. એટલે હે બહુ નક્કી ન કહેવાય. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી. આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા બ્લોગમાં. તાઉજી આવજો. રામ રામ.